વડોદરામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર મુસળધાર વરસાદ વરસ્યો છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મેઘમહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। વડોદરાના દાલિયાવાડી નાની શાક માર્કેટ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। મચ્છરના ઉપદ્રવ વચ્ચે ભારે ગંદકી જોવા મળી રહી છે, ત્યારે ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો પણ ફેલાયો છે। મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। વડોદરામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, પરંતુ આરોગ્ય તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, તો ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। દાલિયાવાડી નાની શાક માર્કેટ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે। ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાઈ ગયો છે, પરંતુ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। મહાનગરપાલિકાની બેદરકારી અહીં જોવા મળી રહી છે, કારણ કે તે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના અનુસંધાને રાજ્યમાં વડોદરામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહીને સાચી પાડવા વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે વડોદરામાં વરસાદ વરસ્યો છે અને પ્રતાપનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો થઈ રહ્યા છે અને મહત્વની બાબત એ છે કે એક બાજુ ચાંદીપુરમ રોગ ફેલાયો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં છે। આપ જોઈ શકો છો સ્ક્રીન પર, આ ઈદગાહ મેદાન પાસેનો નજીકનો વિસ્તાર છે। અહીંયા રોડ પર ગાયોની સાથે ગંદકી બેસુમાર છે અને રોગચાળો ખૂબ જ વકરી શકે તેવી પરિસ્થિતિ છે। અહીંયા નજીક ઝાડા ઉલટીના તો કેસ થયા જ છે અને વિસ્તારમાં નાના બાળકો પણ છે, એટલે ચાંદીપુરમના રોગથી બી લોકો ડરી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। આપ જોઈ શકો છો એમ કે અહીંયા ગાયો સાથે ગંદકી ખૂબ ભરપૂર છે અને આપણે કેમેરામેનને કહીશ કે બતાવીશ, આજુબાજુના તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, એટલે મચ્છરોનો તો ઉપદ્રવ છે, ઝાડા ઉલટીના કેસો થયા છે, ત્યારે આ ગંદકીના કારણે ચાંદીપુરા રોગ ફેલાવાની પણ શક્યતા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ લાગે છે। મહત્વની બાબત છે કે એક બાજુ વિસ્તારમાં પાણી ભરાયા છે, ત્યારે બીજી બાજુ રોગચાળો વકરે તેવી ગંદકી છે, પરંતુ આરોગ્ય તંત્ર અને સફાઈ સેવકો કુંભકર્ણની નિંદ્રામાં જણાય છે। કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।